મોબાઈલને પડતો મૂકી ઘડીભર વિચાર કરો. જે વૃદ્ધોને વડીલો સાવ પથારીવશ હોય, ઝાડા પેશાબ માટે ઊભા ન થઈ શકતા હોય, કેન્સર કે પેરાલિસિસ જેવા અસહ્ય રોગોથી પીડાતા હોય, નળીથી ખાવાનું આપવું પડે એવી સ્થિતિ હોય, હાથ પગ કામ ન કરતા હોય, આંખે અંધ હોય, માનસિક રીતે અસ્થિર હોવાથી જેમનું મગજ કામ ન કરતું હોય, જેને સાચવવાવાળું કોઈ ન હોય, પરિવારજનોએ જેને રસ્તે રજડતા મૂકી દીધા હોય, તેમનું આ દુનિયામાં કોણ? જવાબ છે રાજકોટનો સદભાવના વૃદ્ધાશ્રમ. સદભાવના વૃદ્ધાશ્રમ નિસહાય, લાચાર અને બેબસીભર્યું જીવન જીવતા વડીલોને રાતી પાય લીધા વગર તેમજ નાત જાત, સંપ્રદાય કે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર પ્રવેશ આપે છે. ન માત્ર પ્રવેશ આપે છે, બલકે અવારનવાર અપીલો બહાર પાડે છે કે જો આવા લોકો કોઈના ધ્યાનમાં આવે તો અમારે ત્યાં મૂકી જાઓ. આરોગ્યની તમામ તકેદારી લેશું અને જીવે ત્યાં સુધી સાચવશું. આ આશ્રમ માત્ર રહેવાની કે ખાવા પીવાની જગ્યા નથી, પરંતુ અહીં સંપૂર્ણ હોસ્પિટલ જેવી વ્યવસ્થા અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ છે. કોઈ વડીલ કોમામાં સરી પડ્યા હોય કે માત્ર દવાના આશરે જીવતા હોય, તેમના માટે અદ્યતન તબીબી સુવિધાઓ છે સદભાવના વૃદ્ધાશ્રમમાં. લકવાગ્રસ્ત અને ગંભીર માંદગી ધરાવતા વૃદ્ધો માટે 24 કલાક પેરામેડિકલ સ્ટાફ ખડા પગે સેવા કરે છે. જે વૃદ્ધો પથારીવશ છે તેમને નવડાવવા, જમાડવા અને તેમની સ્વચ્છતા રાખવાનું કાર્ય અહીંનો સ્ટાફ અને સ્વયંસેવકો અત્યંત પ્રેમપૂર્વક અને માવતર સમજીને કરે છે. અત્યારે આશ્રમમાં એવા વડીલો પણ છે જે પોતાનું નામ કે સરનામું જણાવવાની સ્થિતિમાં પણ નથી. તેઓ એક સમયે રસ્તાઓ, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર લાચારીભર્યું જીવન વિતાવી રહ્યા હતા. જેઓ મરવાના વાકે જીવી રહ્યા છે એવા વડીલોને એમના હિસ્સાનું જેટલું સુખ આપી શકાય એટલું સુખ આ સંસ્થામાં આપવામાં આવે છે. જ્યારે હાલી ચાલી શકતા વડીલોને પણ પાણી માગે તો દૂધ મળી રહે એવો પ્રયાસ કરવામાં આવે છે. 3 ટકનું ભોજન અને 2 ટાઈમનો નાસ્તો તો ખરો જ, સાથે તમામ પ્રકારના અનલિમિટેડ આરોગ્યપ્રદ ફળો પણ આપવામાં આવે છે. પથારીવશ વડીલોને ફ્રૂટનો જ્યુસ કાઢીને આપવામાં આવે છે, તો કડે ધડે હોય એ ફ્રીજ ખોલીને જાતે ફ્રૂટ ખાઈ શકે છે. સીજે તો સફરજન ખાવ, ચીકુ ખાવ, મધિયા કેળા ખાવ કે જે હાજર હોય એ જાતે લઈને હેઈને ઝૂલા ઉપર બેઠા બેઠા ટેસ્ટથી ખાવ. રસોઈનું મેનુ તો જુઓ. ઓળો, પંજાબી શાક, રજવાડી ખીચડી, બાજરાના રોટલા, થેપલા, ગાજરનો હલવો, ઇડલી સંભાર, પાણીપુરી, દહીં વડા ને બીજું ઘણું બધું. એમ માનો ને કે 32 જાતના ભોજન અને 33 જાતના શાક, 30 દિવસનું મેનુ અલગ, ફરતું ફરતું બધું આવે. ચાલો ભાઈ, ભોજનનું તો થઈ ગયું, હવે ભજનનું શું? આશ્રમમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી જાતિ જિંદગીએ જેની ખૂબ જ જરૂર છે, રોજિંદી ભજન ભક્તિ માટેની વ્યવસ્થા છે. પણ કોઈ નિયમ નહીં. તમારી મરજી મુજબ તમારા ઈષ્ટ દેવતાને યાદ કરો ને થાય એટલી ભક્તિ કરો. 2015ની સાલમાં વિજય ડોબરિયા નામના શિક્ષિત યુવાને 7 વૃદ્ધોને આશરો આપી સંસ્થાની શરૂઆત કરી હતી. લોગ મિલતે ગયે ઓર કારવા બન ગયા. અત્યારે આ સંસ્થામાં 700થી વધુ વડીલો પાનખરની ઉંમરે વસંતનું સુખ માણી રહ્યા છે. શરૂઆતમાં લોકલ વૃદ્ધો હતા, હવે અહીં ભારતભરના વડીલો આશરો લઈ રહ્યા છે. સંપૂર્ણપણે દાન આધારિત સંસ્થા છે. વિજયભાઈ અને તેમની ટીમે લોકોનો એટલો વિશ્વાસ જીતી લીધો છે કે દાતાઓ વગર માગીએ મદદ મોકલી આપે છે. કોઈ પૈસા મોકલે છે તો કોઈ વોલેન્ટિયર બનીને શ્રમદાન કરે છે. અત્યારે આ સંસ્થા એક નવી મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. રાજકોટથી 25 કિલોમીટર દૂર પડધરી નજીક રાજકોટ જામનગર રોડ પર 40 એકર જમીનમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 2000 વડીલોને સમાવવા માટે એક અત્યાધુનિક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં કુલ 7 બિલ્ડિંગો બનાવવાનું આયોજન છે, જેમાંથી 11 માળની પ્રથમ બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે. દરેક રૂમ આશરે 500 ફૂટથી વધુ સાઇઝનો છે. મોકળાશ અનુભવી શકાય એવા હેતુથી એક રૂમમાં માત્ર 4 વડીલોને જ રાખવામાં આવશે. રૂમમાં દરેક વડીલો માટે અલગ ગાડલું, પોતપોતાનું ટેબલ, કપડાં, દવા, પુસ્તકો, ચશ્મા રાખવા માટે પર્સનલ ડ્રોવરની સુવિધા છે. વડીલો પડી ન જાય કે લપસી ન જાય તે માટે રૂમમાં ખાસ પ્રકારની એક્સપોર્ટ ક્વોલિટીની ટાઇલ્સ લગાવવામાં આવી છે. મોટી ઉંમરના વડીલોને ધ્યાનમાં રાખીને એક રૂમમાં 2 લક્ઝરી બાથરૂમ બનાવવામાં આવ્યા છે. વડીલો પોતાનો ખાલી સમય પસાર કરી શકે તે માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેઓ કેરમ, ચેસ અને ઇસ્ટો જેવી ઇન્ડોર ગેમ્સ રમી શકે તે માટે એક અલગ હોલ બનાવવામાં આવ્યો છે. એક બિલ્ડિંગમાં એક સાથે 500 જેટલા વડીલો બેસીને જમી શકે તેવો વિશાળ ડાઇનિંગ હોલ છે. પથારીવશ અને બીમાર વડીલો માટે વિશેષ માઇક્રો મેનેજમેન્ટ અને વધારાની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જ્યારે વૃદ્ધાશ્રમના નામે ભારતમાં વેપલો ચાલે છે,
ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વડીલોની સેવા અને એકમાત્ર સેવાના ઉદ્દેશથી ચાલતી પારદર્શક સંસ્થા છે. કેટલાક આશ્રમોવાળા વૃદ્ધોને સાચવવાના નામે વૃદ્ધોના સગાવાળા પાસેથી નાણાં ખંખેરે છે અને એનજીઓ પાસેથી પણ ગ્રાન્ટ મેળવે છે. તો અમુક વળી હૃદયદ્રાવક અને સ્ક્રિપ્ટેડ વિડીયો દ્વારા લોકોના ઇમોશન સાથે રમીને અજાણ્યા લોકોને પોતાની જાળમાં ફસાવે છે. એની સામે સદભાવના વૃદ્ધાશ્રમ માત્ર લોક કલ્યાણની નીતિને વરેલી માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. અહીં પગાર લેવા છતાં સેવાભાવી તરીકે ઓળખાવાનું નાટક કરતી એક પણ વ્યક્તિ નથી. સદભાવના વૃદ્ધાશ્રમ ગુજરાતનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ત્યજી દેવાયેલા વડીલોને ગૌરવ, પ્રેમ અને આશા પરત આપવાનો છે. વૃદ્ધાશ્રમ ઉપરાંત આ સંસ્થા વૃક્ષારોપણનું અદ્ભુત કામ કરી રહી છે. આ ઝુંબેશ હેઠળ સંસ્થા દ્વારા અત્યાર સુધી વડ, પીપલ, લીમડો અને આંબલી જેવા 1 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. હવે આ સંસ્થાનું લક્ષ્ય 150 કરોડ વૃક્ષો વાવી સમગ્ર ભારત દેશને હરિયાળો બનાવવાનો છે. આ કામને આગળ ધપાવવા માટે 1600 કર્મચારીઓ, 400 ટેન્કર અને 400 ટ્રેક્ટર દિવસ રાત કામ કરે છે. સંસ્થા દ્વારા ઉછેરવામાં આવેલા વૃક્ષો નીચે પંખીઓ માળો બાંધે છે, જાનવરો એની છાયામાં વિશ્રામ કરે છે, તો માણસો એના છાયણા નીચે બેસી થાકોડો ઉતારે છે. એ સિવાય સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખે તજી દેવાયેલા અને ઈજાગ્રસ્ત બળદોના રક્ષણ માટે શાંત વાતાવરણમાં ખોરાક, આશ્રય અને તબીબી સારવાર પૂરી પાડવાના હેતુથી સદભાવના બળદ આશ્રમની સ્થાપના કરી છે. એક સમયે રસ્તા પર યાતના ભોગવી રહેલા 2000 જેટલા બળદો હવે સન્માનપૂર્વક અને પૂરી સંભાળ સાથે જીવન જીવી રહ્યા છે. ઊભા રહો, હજી વાત પૂરી નથી થઈ. આજના મોંઘવારીના યુગમાં સામાન્ય લોકો માટે સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો છે. આવા સમયે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ચલાવાતા 2 મેડિકલ સ્ટોરો લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. આ મેડિકલ સ્ટોરમાં તમામ બ્રાન્ડની દવાઓ પર 20થી 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ મેડિકલ સ્ટોર દ્વારા ₹12 કરોડની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનાથી દર્દીઓને આશરે ₹3 કરોડની નાણાકીય રાહત મળી છે. પરલોકની પૂંજીના ધણી વિજયભાઈને 100 સલામ. અમેરિકા, કેનેડા કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જવાના સપનાને ઘડીભર કોરાણે મૂકી એક વખત આ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો. જાઓ ત્યારે જજો, પણ સરનામું અને ફોન નંબર તો લખી લો ભલા માણસ. ભગવાને તમને આપ્યું હોય તો આ લિસ્ટ મુજબ જે કંઈ થઈ શકે એ કરજો. અહીં આપેલું દાન લેખે છે એ હું તમને તાંબાના પત્રા ઉપર લખી દઉં. વિજયભાઈ હા પાડે તો હું પણ આ સંસ્થામાં જોડાઈ જાઉં. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.